તો ગાઈસ જો હવે આટલે પહોંચે છીએ અને અહીંયા ખારેકોનો કંપો આવ્યો છે અને પેલે ડોબું જાય भी क्या करे कुछ पता नहीं चल रहा है हैंड के जाए या चल के बाइक लेके जाए तो भाई जो गए फाइनल है ना આપણે તો પહોંચી ગયા બાઇક લઈને જો ત્રણ બાઇક આ હે જો સામે મંદિર સિગોદરમાનું તમને ત્યાં જઈને જો દર્શન કરાવીએ ને તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં ઘણા ટાઈમ પછી તો આજ તો હતો રવિવાર તો શું ક્યાં જવાનું છે એ ક્યાં આવ્યું ગુજરવાડા એટલે ક્યાં જવાનું કેમ જવાનું એ બધું કહી દો હે એમને થોડી કોઈ જાય કહી દો ને જરા ડિટેલ આપો એમને જવાનું દર્શન કરવા પણ અહીંયા શું હોય ચિયા માતાજી છે સિગોદરમાં તો લાલીવાળા એટલે કે ગુજરવાડાથી ખેતરમાં આવેલું હોય એટલે ત્યાં સિગોદરમાં બે હારેલા છે તો લાલીવાળા એને કહે છે તો અમારે ત્યાં જવાનું ચલો દર્શન કરવા માટે શું કહો તમે તો હેડીને જોવા રહો ને કેટલું આમ થતું હશે 4-5 કિલોમીટર બસ એટલું જ હશે 4-5 કિલોમીટર અમારા અહીં પામાથર ગામથી શું હું બાઇક લઈને જાઉં भी क्या करे कुछ पता नहीं चल रहा है हैंड के जाए या चल के बाइक लेके जाए सोचते चलो તમે વર્તે હેન્ડીન આવશો હું તો બાઇક માં આવીશ એવું તો આપણે તો તૈયાર થઈ ગયા છીએ ને જયશ્રીની તો હજી તૈયાર થઈ રહ્યા છે કેટલી વાર આવે તું 9 વાગ્યાની તૈયાર થઈ હતી 11 વાગવા 10 વાગશે પણ હેન્ડીન ચારે પહોંચશો તમે હે પડકુ ખાતી જઈશ ને અડતી જઈશ હેન્ડીન ક્યારે પહોંચશો તો આપણે તો જો બાઇક લઈને જઈ રહ્યા છીએ અને જયશ્રીની હેડીન આવશે હેડી એકશો ને તમે હે હેડી એકશો ને પછી ફોન કરજો તો લેવા આવશું એમ બાઇક લઈને हो चल के जाएंगे जयश्री खेतर में ही जाए नदी थी होहरा हमें बाइक नहीं जा सो गुजरवाड़ा से તમે ગુજરવાડા હોહરા તમે ક્યારે પહોંચશો કલાક થઈ જાય ને देखो इतने लोग जा रहे हैं गाइस हैं 3 बाइक है આપણે આ સાઈડ જવાનું અને આ સાઈડ પણ આગળ જઈને બધાને પેલું થવાનું પેલી સાઈડ આવે માહલો આવી ગયો હે માહી આવી ગઈ જો ગઈશ તો ગાઈસ જો આપણે ऐसे પહોંચે છીએ આ સહી તો ગાઈસ જો હવે આટલે પહોંચે છીએ અને અહીંયા ખારેકોનો કંપો આવ્યો છે અને પેલે ડોબું જાય તો હે નહીં क्या खावे जाए ના તારે જાવી ना ઉસી તારે ना ભૂખ નહીં લાગી ना तू खाया हमारे हाथ ચેતને ખારેકો ખાવી હોય તો આપડી જ ને દરકાની તો ભાઈ જો ગઈશ ફાઇનલ है ना આપણે તો પહોંચી ગયા બાઇક લઈને જો ત્રણ બાઇક આ હે જો સામે મંદિર સિગોદરમાનું તમને ત્યાં જઈને જો દર્શન કરાવીએ ને આ બાજુ જો હેડીને આવેલા બધા जो इस साइड से चल के आ रहे हैं આપણે ના સાઈડ થી આ રહ્યા છે જો રોડ એ રોડ है અને આ બાજુથી જો બધા ચલ કે આ રહે શું કહો પોકી થાક ન તો લાગ્યો હે જો મેડમ આવી ગયા फाइनली પોકી ગયા इतनी पब्लिक आई है देखो रविवार ने पड़े ना तो जो पहुंची है फाइनली एंड में आने पहला क्या रहा था रक्षाबंधन
રક્ષાબંધન હતી એના દિવસે આવ્યા હતા. ઈતાર મને ને ઉલગનથી 10 રૂપિયાની નોટ જડી હતી ખબર. એ પડે હજુ પાકેટમાં એમનું. જયશ્રીએ ના પારી પણ મેં પારી હતી. इधर से मिली थी मेरे को 10 रुपए की नोट. तो जो आओ है मंदिर. चंपल निकाल दो. पुल दो जा. तू एडी ना तार पूरा जा. तू एडी ना तार पूरा તાર મોનગઢ છે જા. મોનતન તો બધાય લે છે માતાજી. એક છોકરો રે જ્યું ગાઈસ જો છે ચા બેઠું હે. રેન જો અહીંયા બેઠું હે. જો માહી આવે રે ગાઈસ જો માહી. માહી બોલજી કોણ? અરે ને માય આમાં દુધિયામાં લે આ સનલા મોડ પીજા સનલા તો જો દર્શન કરીને આવી ગયા છે. હવે જઈ રહ્યા બધા જો કર તરફ. હવે તો બાઇકમાં જાય બધે. સી બાજુ પાડો જાય ફોટો પાડો. તો ભાઈ જો ગઈ ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા છે. 12 વાગવા આવ્યા છે. જો શું કહો, શું કહેવા માંગશો? ભૂખ લાગી. ઓલું પાપડ ને તારી ઓલું પાપડ લાવજે. આ થઈ ગયું રેડી હે? જો पापड़ खाते खाना है तुमको. आ बता दी हाथ में जो શું યાર ના તું ભાગવાનો ફોટો પાડતો હતો ભાગી નાખી. ફોટો પાડવાનો હોય. ડાકુ પાડ એ ડાકુ પાડ ડાકુ પાડ. આ બતાક ને ડાકુ પાડ પણ આ બાજુ આવી જો ફોટો જ પાડે ખાલી ખબર નહીં કે તમને એમ કે ખબર આવશે. હિયા હિયા હિયા. તો ભાઈ જો છે ને આપણે આવી ગયા ઘરે અને 4 વાગી ગયા. તો જમી લીધું હતું ને ભાઈ જમીન ખોઈ ગયા હતા. એને હવે જવાનું છે ગામમાં દુકાને. શું લેવા જવાનું? દુકાને છે ને માટીના ફેરા નખાયા 35. તો માટી અમે કરવા માટે જવાનું 35 નખાયા. તો જઈ રહ્યા છે જો દુકાને માટી કરવા માટે. ચલો ચલો આપને યાર ઓકે ના ક્यों ઘરે રહેવાનું એવું. ચલો ચાર્જિંગ લઈ લઈએ. ફોનમાં ચાર્જ નહીં. ત્યાં મૂકી દઈશું. ચાલે રાખી દો કર. ચલો બંધ કરી દો. ચલો જઈએ દુકાને મળીએ ત્યાં. શું કહો? तो फाइनली जो पहुंची है गई दुकान. इधर देखो दुकान અને દુકાન પહાડ વાળો હતો એમાં જો માટી નાખાઈ દીધી ફૂલ 35-40 જેવા ટોલા. તો કેટલું ઊંચાડું થઈ ગયું કેમ કે પછી પેલી સાઈડ રોડ બની ગયો હે. તો અહીં પાણી ભરી રહે એ પાણી હવે ના ભરાય એના માટે જો માટી નાખાઈ દીધી. જો બોજ ને બોજ બધું ઊંચું કરવું પડશે. માટી નાખવાની બધી સરખી કરવાની. જો આટલી તો લોડરથી અમે કરીએ છીએ. અને આ બાજુ જે પડી છે ને એ બધી અમે કરવાની. જોઈ લો કેવી છે अपना एरिया. कैसा लगा कमेंट कर देना. आज जो आई थी इधर से उधर से इधर तक इधर से
અહીં તક આપણું જો બધું અહીં દુકાન હે. આ ટારીઓ જો ટારીમાં બધો સામાન પડ્યો હોય એ બધો બહાર કાઢી અને ત્યાં પણ માટી નાખવાની અમે કરવાની જો. પપ્પાજી છે ઉધર. ઈ કલાડિયું છે મેલવાની. એ કલાડિયું જો અહીં ધાર્યું છે ને હવે મેળા કાઢ નાખવું છે ને અહીં ઘર બનાવી દેવું હોય જો ગામમાં નહીં કામ કરવાનું તમારે. ઘર બનાવવું છે ને અહીંયા ના મેલીશ કલાડિયું. તો ચલો કામ કરીએ પછી મળીએ. ચલો ગેટ વાગેલા નાખો લો. તો જો જય શ્રી ભરેલી હવે દોડીએ આટલે જો માટી નાખે. આ 5 ફેરા બીજા નવા નખાય જો નવેસરથી હાલ જ 35 નખાયા હતા ને 5 બીજા એટલે 40 જેવા થઈ ગયા. જો ઉપાડો દોડી. હું ના ઉપાડું, હું પડતો તો થાકી રહ્યો. તમે ઉપાડો. જો અહીં બધું ખટકું કરવાનું. જો દીકરા આપકો પડીકો ખાવા લઈ આવ પાછું પાડો. બંધ કરી દિયા પૂરા. તો જયશ્રી જો ઉપડાઈ દીધું. તું ઉપાડ લે. પેલા ઉપાડ વરખા શું કરે મોડ થાય. પણ ઉભો રહે આડો રાખવાનો અને લગતે આવવાનું ડિસ્ટન્સ વધારે અમે હેડ અહીંયા હેડવાનું હોય. આ તો ઉભો રહી ગયા અમને પકડ્યું. તો ભાઈ જો ગાઈસ હે શું કહે આપણા ઉકેડામાં જ પડી. હું શું કરવું પડ્યું હોય તો વાત કરે. તો ભાઈ જો ગાઈસ છે ને આપણે ફાઇનલ ઘરે આવી ગયા હતા એન્ડ ખો તો મેડમજી તો એમનું કામ કરે હતા. વાહન કેટલા બધા પડ્યા બચારીને. મશીન લાવવું આપણે વાસણ ધોવાનું હે લાવવું હોય બોલ ખાલી આમ ચપટી વગાડું મશીન આવી જાય તરત. પણ એ તો મારી ચપટી નહીં વગાડવી. હે તો કરો કામ. ચલો હું ગેમ રમવા જાઉં. ના અમારે કામ છે. સ્ટાર્ટ બાટ કઈ ના આવે. કેમ તમે કમાન દાળ ભાત નહીં ખાવા તો સ્ટાર્ટ છે. તેને ભાવતા જ નહીં પણ ખાઈ લઈએ એડવાન્સ તો કેવા બનાવી જોઈએ. તો જો ગઈ જમવા આવી ગયા. દાળ ભાત બનાવે જમવામાં ઠકાણા વગરનું બનાવે. ખાવાનું જેવું ભાવે ને એવું બનાવે.